લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ઉપલેટામાં માત્ર 3 મહિના પહેલા નખાયેલા વીજ પુલના મુદ્દે ભ્રષ્ટાચારને લઈને સવાલ. રાજકોટ જિલ્લાના ઉપલેટા નગરપાલિકા દ્વારા થઈ રહેલા અનેક કામોથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રોડ રસ્તો કે ગટરના પ્રશ્નો, જનતા ગાર્ડનના પ્રશ્નો કે પછી સ્ટ્રીટ લાઇટના પ્રશ્નો, આવા તમામ મુદ્દાઓ પર અવારનવાર શહેરીજનો અને વિરોધ પક્ષ દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે. ત્યારે ફરી એક વખત ઉપલેટા નગરપાલિકા દ્વારા હાલમાં જ બનાવેલ પોરબંદર રોડ ઉપર વિકાસ પથના નામે રોડને ખુલ્લો મૂકી બાજુમાં સ્ટ્રીટ લાઇટના વીજ પોલ ઊભા કરી દેવામાં આવ્યા હતા. આ તમામ વીજ પોલનું કામ એકદમ નબળી ગુણવત્તાનું કામ કરી ચાલુ કરી દેવામાં આવ્યા હતા, પણ પહેલા જ વરસાદ અને થોડા પવન સાથે જ આ તમામ વીજ પોલ નમી ગયા હતા, જેથી ના છૂટકે તેમને પાડવા પડ્યા હતા. આવા એકદમ હલકી ગુણવત્તાના કામને લઈને ઉપલેટા શહેરના લોકો અને કોંગ્રેસ દ્વારા નગરપાલિકા ધારાસભ્ય અને સાંસદ સભ્ય સહિતના અધિકારીઓ પર આક્ષેપો કરી ભ્રષ્ટાચાર સહિતના આક્ષેપો કર્યા હતા. રિપોર્ટર અર્શીભાઈ આહિર, ઉપલેટા. એવું નથી, હકીકતમાં ફાઉન્ડેશન જે છે એ એસ્ટિમેટ મુજબના જે ફાઉન્ડેશન ભરેલા છે ત્યાં બ્લેક સોઇલ હોવાને લીધે ફાઉન્ડેશનની હાઈટ જે નિયમાનુસારની હોવા છતાં એક બે વાહનની ટક્કર લાગવાને કારણે થાંભલા નમી ગયેલું હોય. તેની અત્રેની કચેરી જાણ થતાં અત્રેથી તરત કોન્ટ્રાક્ટરને જાણ કરવામાં આવેલ હતી અને તેમને આજે ફાઉન્ડેશનનો ઇસ્યુ આવેલ છે તો એમને ઊંડા અને પહોળા ફાઉન્ડેશન કરવાની સૂચના આપવામાં આવેલ છે, જે હોય એ કોન્ટ્રાક્ટર દ્વારા અત્યારે કામગીરી સ્ટાર્ટ કરવામાં આવેલ છે. જો કોન્ટ્રાક્ટર જવાબ નહીં દે તો એની આગળ ત્યારે હું શું કરું? તો એની ડિપોઝિટમાંથી આપણે રકમ કટ કરી બ્લેકલિસ્ટ સુધીની કાર્યવાહી કરવાની હાથ ધરવામાં આવશે. કૃષ્ણકાંત ચોટાઈ, ઉપપ્રમુખ, રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિ. ઉપલેટા નગરપાલિકા જાણે કે છેલ્લા 15 વર્ષથી આ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયો હોય એમ દર મહિને કાંઈક ને કાંઈક ભ્રષ્ટાચારના બનાવો છાસવારે બહાર આવે છે. આમ છતાં ઉપલેટાની પ્રજાએ જેમને ચૂંટીને મોકલ્યા છે એવા ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા કે સંસદ સભ્ય મનસુખભાઈ કોઈ જાતનું ધ્યાન નથી દેતા અને જાણે મુખ ટેકો કેમ પ્રમુખને આપતા હોય ભ્રષ્ટાચાર કરવાનો, એમ નગરપાલિકામાં સતત ભ્રષ્ટાચાર થાય છે. 3 મહિના પહેલા જ પોરબંદર રોડને વિકાસ પથને નામે કૃષ્ણ ઓઇલ કે ચોકથી લઈ અને છેક બાયપાસ સુધીનો રોડ બનાવ્યો. આ રોડને વિકાસ પથનું નામ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યું. વિકાસ પથને નામે આ રોડની એક સાઈડમાં લાઇટના પોલ, વીજ પોલ કે થાંભલા નાખવામાં આવેલ હતા. ખરેખર તો જ્યારે થાંભલા નાખે ત્યારે જમીનમાં એનું ફાઉન્ડેશન ભરી અને એની ઉપર નટબોલ્ટથી આ થાંભલા ફિટ કરવાના હોય, પણ ભ્રષ્ટાચાર કરવાનો જેમ ખુલ્લો નગરપાલિકાને ટેકો આપી દીધો હોય એમ સીધા જ થાંભલા જમીનમાં ખોડી દીધા અને પહેલો જ વરસાદ થતા આ થાંભલા નીચા પડી જતા. આપ જોઈ શકો છો તસવીરમાં, ચારે બાજુ થાંભલાની લાઈન છે. આમ એક પણ થાંભલામાં ફાઉન્ડેશન ભર્યા વગરના થાંભલા નાખી અને મોટો ભ્રષ્ટાચાર કર્યો છે. આ નગરપાલિકા ને અવળો ભ્રષ્ટાચાર કરવાની સરકાર છૂટ આપે છે કઈ રીતે? લોકો ત્રાહિમામ પોકારી ગયા છે, પણ તંત્ર પાસે લોકોનું કઈ ચાલતું નથી અને લોકો મુખ સાક્ષી બની અને આ જોઈ રાખે છે.